નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અંકલેશ્વરમાં ડિજિટલ ક્રાંતિ. મામલતદાર કચેરી ખાતે અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ. પ્રજાલક્ષી સુવિધામાં થશે વધારો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અંકલેશ્વરના નવા જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે નવનિર્માણ પામેલ અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે સ્થાનિક નાગરિકો માટે સરકારી સેવાઓ મેળવવાનું માધ્યમ વધુ સરળ બનાવશે. અંકલેશ્વર મામલતદાર કચેરી પરિસરમાં પ્રજાલક્ષી સુવિધાઓનો વ્યાપ વધારવાના ભાગરૂપે નવનિર્મિત અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે કાર્યરત થયેલું આ નવું જનસેવા કેન્દ્ર આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યાં વિવિધ પ્રકારના સરકારી પ્રમાણપત્રો અને જરૂરી દાખલાઓ મેળવવાની કામગીરી હવે વહીવટી સ્તરે વધુ ઝડપી અને સુલભ બનશે. આ કેન્દ્રમાં અરજદારોની સુવિધાઓને પ્રાધાન્ય આપીને પ્રતીક્ષા માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા, લાઇનોથી મુક્તિ આપતી ડિજિટલ ટોકન સિસ્ટમ અને માર્ગદર્શન માટે ખાસ હેલ્પ ડેસ્ક જેવી આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી નાગરિકોની કિંમતી સમય બચી જાય અને સરકારી વહીવટમાં વધુ પારદર્શિતા આવશે. આ નવીન જનસેવા કેન્દ્ર ખાતેથી આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તેમજ રેશન કાર્ડને લાગતી તમામ મહત્વપૂર્ણ કામગીરી સહિતની અસંખ્ય સેવાઓ એક જ છત્ર નીચે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી પૂરી પાડવામાં આવશે. આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.